જેવી તમારી 12થની એક્ઝામ પતી ગઈ છે ને અને એસીપીસીના ફોર્મ બહાર આવી ગયા, એટલે તમે એક વસ્તુ પર બહુ ઘણા બધા સ્ટ્રેસમાં હશો કે મારે એક સારી કોલેજમાં જવું જોઈએ કે એક સારી બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, તમારી ડ્રીમ કોલેજ છે DIICTમાં કોલેજ, PDE કોલેજ, પણ તમારે જે બ્રાન્ચમાં જવું છે, ફોર એક્ઝામ્પલ તમારે કમ્પ્યુટર બ્રાન્ચમાં જવું છે, તમારો શોખ છે, પરંતુ તમને તમારી ડ્રીમ કોલેજમાં કમ્પ્યુટર બ્રાન્ચ નથી મળતી, તમને ઇલેક્ટ્રિકલ મળે છે, તો શું તમારે જવું જોઈએ કે આ તમારે સ્કીપ કરીને કોઈ નોર્મલ કોલેજમાં પણ જ્યાં તમને તમારી ડ્રીમ બ્રાન્ચ મળે છે, સારી બ્રાન્ચ મળે છે, જ્યાં તમને મજા આવે છે જે બ્રાન્ચ ભણવામાં એમાં મળે છે, તો ત્યાં જવું જોઈએ? બહુ કન્ફ્યુઝન છે ને. તો આજનો જે વિડીયો છે ખાસ ને ખાસ તમારા માટે છે બેટા, કે જેમાં હું તમને એક્સપ્લેન કરવાની છું પ્રોઝ એન્ડ કોન્સ, કે તમારે એક સારી કોલેજ પસંદ કરવી જોઈએ, એક સારી બ્રાન્ચ. નો ડાઉટ તમારા બધાને એક કાઇન્ડ ઓફ અંદરથી તો બિલીવ કરી દીધું હશે કે એક સારી બ્રાન્ચ જ પસંદ કરવી જોઈએ, અને તમને બધાને ખબર છે કે કેમ પસંદ કરવી જોઈએ, પણ સારી કોલેજ પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ રાખે છે. એ કઈ વસ્તુમાં, આજનો વિડીયો છે તમારા માટે. તો ચલો शुरुआत करते हैं आज के इस वीडियो की. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિય જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ पे. और अगर તમે બધા ચેનલ પર નયા છો તો પ્લીઝ આને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દેજો, અને બધા જ જેટલા પણ તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, જે કન્ફ્યુઝ છે આ પોઈન્ટ લઈને, એ બધાને તમે આ વિડીયો શેર કરી દેજો. તો ચલો शुरू करते हैं. બેનિફિટ્સ ઓફ ગુડ કોલેજ. ફોર એક્ઝામ્પલ, અગર તમે એક સારી કોલેજ પસંદ કરો છો કમ્પેર ટુ ધ સારી બ્રાન્ચ, મતલબ બ્રાન્ચ તો જે લેવાનો છે સારી છે, બટ તમે એક સારી બ્રાન્ચ વિશે થોડું સાઈડમાં વિચારીને કોલેજ ઉપર જ્યાદા ફોકસ કરો છો, તો તમને કયા બેનિફિટ્સ ત્યાં જોવા મળશે? તો પહેલો બેનિફિટ છે ડિસ્કવર યોર ઇન્ટરેસ્ટ. ફોર એક્ઝામ્પલ, કોલેજ જે ફોર એક્ઝામ્પલ મેં વાત કરી એમ DIICT, NIRMA, PDU, બહુ મોટી કોલેજ છે. ત્યાં બધા ડિફરન્ટ ક્લબ્સ ચાલતા હોય, કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્લબ ચાલતો હોય, મિકેનિકલના કોઈ પ્રોજેક્ટના રિલેટેડ, ઇલેક્ટ્રિકલના પ્રોજેક્ટ રિલેટેડ, મતલબ તમને જે થિયોરી બેઝડ વસ્તુ જે છે એ તો તમને ક્લાસમાં શીખવાડવાના છે, બટ તમારા એક્સ્ટ્રા પ્રેક્ટિકલ માટે પણ એ ડિફરન્ટ ક્લબ્સ બનાવે છે. તો ફોર એક્ઝામ્પલ, તમે આવી મોટી કોલેજ ચૂઝ કરો છો તો તમે એ ક્લબ્સમાં પાર્ટ લઈને તમે તમારા ઇન્ટરેસ્ટને શોધી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું કમ્પ્યુટરના કોડિંગમાં ગઈ, પાયથનમાં મજા ના આવી, પછી હું જાવાના ગ્રુપમાં જોઈન થઈ, મજા ના આવી, તો એ રીતે ડિફરન્ટ પોઈન્ટને તમે ડિસ્કવર કરી શકો છો. અને મોટી કોલેજમાં બધા જે પણ સ્ટુડન્ટ હશે, બટ ઓબ્વિયસલી કે વેલ એજ્યુકેટેડ આવવાના, દૂરથી આવવાના, અરુણાચલ પ્રદેશ યા ફિર હૈદરાબાદ, ડિફરન્ટ સ્ટેટમાંથી આવવાના, જેથી તમારું કમ્યુનિકેશન ઓછું થાય. તમારા પાસે જે ઇન્ફોર્મેશન નથી, મે બી સાથે અધર સ્ટેટના પર્સન સાથે ઇન્ફોર્મેશન હોય, તો તમે વધારે ઇન્ફોર્મેશન શેર કરી શકો. મતલબ તમારો જે ઓવરઓલ આઈડિયા જે છે અથવા તમારી જે થોટ પ્રોસેસ છે બહુ વાઇડ થઈ જાય છે ઇન ધીસ કેસીસ. સેકન્ડ છે હાયર પોટેન્શિયલ અર્નિંગ. બટ ઓબ્વિયસ વાત છે, હું DIICTમાં પાસ થઈશ, IITમાં પાસ થઈશ, NITમાંથી હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીશ, તો મારી જે ઇન્કમ છે અથવા તો મેં જે વિચાર્યું છે કે ભાઈ આ મારું પેકેજ આટલું હોવું જોઈએ, મને મળવાનું છે, તો સારી કોલેજમાંથી એક તમને આ બેનિફિટ મળવાનું છે કે તમારું પેકેજ સારું મળી રહેશે. નેક્સ્ટ, લોઅર અનએમ્પ્લોયમેન્ટ. તમને ઓબ્વિયસલી બધા લોકોને જોબ મળે તો એમ્પ્લોયમેન્ટ રેટ જે છે લોઅર થઈ જાય, મતલબ બહુ ઓછા લોકો એવા મળે કે જેની જોબ ના હોય. બટ આની વચ્ચે મારે એક વાત તમને વધારે એડ કરવી છે. અત્યારે જો તમે ફ્રી હોય, થોડા ફ્રી છો તો નેટફ્લિક્સ પર ડ્રેગન મૂવી આવ્યું છે. કોઈ પ્રમોશન માટે નથી આવી, બટ એ મૂવી તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે એક ડિગ્રી લાઈફમાં શું કરી શકે છે, મતલબ ડિગ્રી લાઈફમાં કેટલી બધી જરૂરી છે, એક એ પોઈન્ટ શીખવા મળે. અને સેકન્ડ પોઈન્ટ, તમને ઘણી વખત એવું થતું હશે કે આ કોલેજમાં આ જે જોબ આવી છે અથવા તો આ જે કંપની મને પ્લેસમેન્ટ માટે આપી રહી છે અથવા તો જે મને આપી રહી છે, વોટ એવર ધ પેકેજીસ, તો મારે લઈ લેવું જોઈએ. મે બી શાયદ બહાર મને જોબ મળે કે ના મળે, તો આ છે ને વન કાઇન્ડ ઓફ સ્કેમ થઈ રહ્યા છે. જો તમને તમારી એબિલિટી પર વિશ્વાસ હોય અને તમને એવું લાગતું હોય કે આ જે કંપની મને પેકેજ આપી રહી છે ઓછું છે, તો લીવ ઇટ. જરૂરી નથી કે કંપનીમાંથી જે પ્લેસમેન્ટ અથવા કોલેજ વખતે પ્લેસમેન્ટ લેવું જરૂરી છે. તમે બહાર જઈને પણ દુનિયાની ડિફરન્ટ કંપનીને એક્સપ્લોર કરી શકો છો, પણ એ તમારામાં કેપેબિલિટી હોવી જોઈએ. પણ જો તમને તમારા પર ટ્રસ્ટ ના હોય કે હું બહાર જઈને દુનિયામાં જોબ સર્ચ કરીશ, તો ભાઈ તમારા પ્લેસમેન્ટ જે આવ્યું છે એમાં તમારે જોબ લઈ લેવી જોઈએ. દેટ્સ માય એડવાઇસ ટુ યુ. નેક્સ્ટ છે જોબ સેટિસ્ફેક્શન એન્ડ ધ સિક્યોરિટી. બટ ઓબ્વિયસ છે કે સારી કોલેજમાંથી પાસ આઉટ કર્યું હોય તો કંપની પણ સારી આવતી હોય, તો ત્યાંના પ્લેસમેન્ટ સારા થાય, તો ત્યાં મને જોબ સિક્યોરિટી પણ સારી મળે કે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ, 6 વર્ષનો કોન્ટ્રાક્ટ કે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ, દેટ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ થઈ જાય. નેક્સ્ટ છે સ્કિલ્સ. મેં વાત કરી એમ કે ડિફરન્ટ સ્ટેટથી લોકો આવ્યા હોય, એમની જોડે વાત કરો તો બધાની સ્કિલ્સ અલગ હોય, એ તમે ડેવલપ કરો. કે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરવું પડે, કે અધર સ્ટેટનો લોકો ગુજરાતી તો સમજે નહીં, તો એ રીતે ટૂટું ફૂટું ઇંગ્લિશ બોલતા આપણે ફ્લુઅન્સ ઇંગ્લિશ બોલતા થઈ જઈએ. નેક્સ્ટ છે પર્સનલ ડેવલપમેન્ટ. બહુ મોટી વસ્તુ છે કે એ પણ સાથે રહીને શીખી લઈએ. જો તમે ગુડ બ્રાન્ચ ચૂઝ કરો છો ઓવરઓલ કોલેજની જગ્યાએ, તો હાયર પેકેજીસ. વાત કંઈ કેમ છે કે ફોર એક્ઝામ્પલ, મને નો ડાઉટ કોલેજ
ગમે તેવી મળી છે, બટ મને ખબર છે કે હું ઓનલાઈન અથવા તો કોઈ ઓફલાઈન જગ્યાએ યા ફિર કંઈ પણ રીતે હું મારા જે પણ ઇન્ટરેસ્ટ છે, મતલબ મને જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે મેં એ જ બ્રાન્ચ લીધી છે. કોલેજ મને એટલી સારી નથી મળી, પરંતુ હું ઇન્ટરેસ્ટ પ્રમાણે ડિફરન્ટ જગ્યાએથી, અલગ અલગ જગ્યાએથી, ઓફલાઈન ઓનલાઈન ઘણી બધી જગ્યાએથી હું એ મારા જે પણ બ્રાન્ચ છે, ભલે મને કોલેજમાં નથી ભણાવતા પણ હું બધી જગ્યાએથી રિસર્ચ કરી લઈશ. તો તમને તમારા ઉપર એટલે કોન્ફિડન્સ આવી જાય છે કે ભાઈ આ જે બ્રાન્ચ છે અથવા તો આ જે ટોપિક છે એમાં હું નંબર 1 થઈ ગયો છું. હવે મને કોઈ ટેન્શન નથી. કદાચ મને કોલેજમાંથી પ્લેસમેન્ટ મળે ના મળે, જો હું બહાર જઈશ કોઈ પણ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીશ તો આરામથી હું સિલેક્ટ થઈ જઈશ, કારણ કે મારી પાસે નોલેજ છે. મે બી શાયદ અહીંયા તમે ખાલી કોલેજમાં ખાલી કેમ્પસ જોઈને જશો યા ફિર પ્લેસમેન્ટ જોઈને જશો. અહીંયા જે થશે તમારું દિમાગ ડેવલપ થશે, તમારું માઇન્ડસેટ એક તો ફિક્સ જ છે કે ભાઈ મને કમ્પ્યુટર ગમે જ છે અને હું કામ કરી શકું છું. અને તમે આમાં ડિફરન્ટ વેઝ એક્સપ્લોર કરશો. ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટરમાં તમે ડેટા સાયન્સ એક્સપ્લોર કરશો, એઆઈ એક્સપ્લોર કરશો, એમઆઈ એક્સપ્લોર કરશો, તો એક્સપ્લોર કરશો, રાઈટ. નેક્સ્ટ છે ડાયવર્સ જોબ ઓપોર્ચ્યુનિટી. यहाँ पे તમને કીધું એમ કે અહીંયા છે ને તમે બધું કોલેજ ઉપર થોડું નાખી દીધું છે કે કોલેજવાળા મને બધું કરી આપશે. અહીંયા તમે ખુદ મહેનત કરી રહ્યા છો. અહીંયા તમારી જોબ ઓપોર્ચ્યુનિટી વધી છે. કેમ? કારણ કે તમે બહુ મહેનત કરી છે. 4 વર્ષ અગર હું કોમ્પ્યુટર ઉપર ફોકસ કરું તો મને કોમ્પ્યુટરના ડિફરન્ટ ટોપિક્સ અથવા પાર્ટ્સ વિશે ખબર પડે અથવા ડિફરન્ટ બ્રાન્ચીસ વિશે ખબર પડે. નેક્સ્ટ વસ્તુ, ફોર એક્ઝામ્પલ કોઈ મને એવું કહે કે મેડમ ટીચિંગમાં શું છે, મજા આવે ટીચિંગમાં, શું ખાલી બસ ભણાવવાનું હોય ને? ટીચિંગમાં પણ ઘણી બધી ડિફરન્ટ પાર્ટ્સ હોય છે, પણ એ મને જ ખબર હોય કારણ કે મેં એના ઉપર કામ કરું છું. એવી જ રીતે તમે 4 વર્ષ કોઈ પણ એક બ્રાન્ચ લઈને ફોકસ કરો છો તો તમને ખબર છે કે આમાં આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, તો તમે ડિફરન્ટ વસ્તુઓ એક્સપ્લોર કરી શકો છો. અને નેક્સ્ટ છે ફ્યુચર સિક્યોરિટી. એ બેસ્ટ એટલા માટે છે કે તમને ખબર છે કે કોરોના જેવી સિચ્યુએશન આવી જાય ત્યારે ગમે તેવી કંપની જોડે કોન્ટ્રાક્ટ કર્યો હોય, કંપની આપણને છોડી જ દે. પણ જો તમારા પાસે દિમાગ, તમારી પાસે ઇન્ટેલિજન્સી, તમારી હોશિયાર હશો તો મને નથી લાગતું કે કોઈ પણ કંપની કદાચ તમને છોડી પડે તો તમે બીજે ક્યાંય આરામથી એપ્લાય કરીને લઈ શકો છો. અહીંયા તો તમારે પ્લેસમેન્ટ હોય તો પ્લેસમેન્ટ પતી જાય પછી શું? મતલબ તમને જે 2 કે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો અને તમે ત્યાં સારું કામ ના કર્યું પછી શું? તમે બીજી જગ્યાએ આરામથી નહીં જઈ શકો. અહીંયા તમને કોઈ છોડી નહીં, તમે છોડી દેશો કે ભાઈ મને આ પેકેજ પોસાતું નથી, હું બીજી જગ્યાએ જતો રહીશ. બરાબર છે? તો આ છે બેટા સર્કમસ્ટાન્સીસ, તમારે જોવા બહુ જ જરૂરી છે. તો હવે તમારો એક કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હશે કે તમારે સારી કોલેજ પસંદ કરવી કે સારી બ્રાન્ચ પસંદ કરવી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવવાના છે. ચેનલ પર બના રહેજો, બધા જ વિડીયો જોજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો કે જેથી આ એક 4 વર્ષની જિંદગી છે. એવું તો નથી કે 2 મહિના કે 3 મહિનામાં વસ્તુ પતી જવાની છે. 4 વર્ષ તમારે એક વસ્તુ સાથે રહેવાનું કે મારો ભાઈબંધ આ કોલેજમાં જાય છે તો મને આ કોલેજમાં એડમિશન તો મળે છે પણ મારી જે બ્રાન્ચ જેમાં મને જોઈએ છે એમાં મને નથી મળતું તો પણ હું લઈ લઈશ. ના ભાઈ, એવું સેક્રિફાઈસ કરવાનું જરૂર નથી. તમે 4 વર્ષ શાંતિથી ભણી શકો છો ને ઇવનિંગના ટાઈમમાં તમે તમારા ફ્રેન્ડ્સને મળી શકો છો. તમારા ફ્રેન્ડ્સ જોડે રહેવા માટે તમારે તમારા કેરિયરને સાઈડમાં મૂકવાની કોઈ જ જરૂર નથી. તો દોસ્તો ચેનલ પર બના રહેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપણે આગળ પણ મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.